મહારાષ્ટ્રના ડીવાય સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન. વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આખે આખું વિમાન સળગી ગયું. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. બુધવારે સવારે 8:45 બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું. પ્રારંભિક અહેવાલો મુજબ બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો. પ્લેનમાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ સહિત 5 લોકોના જીવ ગયા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ પવાર મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં બારામતી ગયા હતા. ત્યાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય DGCA અકસ્માતમાં 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. થોડીવાર પહેલા જ 6 લોકોના મોતની ખબર આવી હતી. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ પવાર મુંબઈથી ચાર્ટર પ્લેનમાં બારામતી ગયા હતા. ત્યાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય DGCA અકસ્માતમાં 5 લોકોના મોતની પુષ્ટિ કરી. થોડીવાર પહેલા જ 6 લોકોના મોતની ખબર આવી છે. અજીત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં 4 સભાને સંબોધિત કરવા જઈ રહ્યા હતા. શરદ પવાર અને સુપ્રિયા સુલે દિલ્હીમાં હતા. અકસ્માતની જાણકારી મળતા જ તેઓ આખા પરિવાર સાથે બારામતી જવા રવાના થઈ રહ્યા છે. પરિવારના બાકીના સભ્યો તેમના મુંબઈ નિવાસસ્થાન માટે રવાના થયા છે.